બહુજન આર્મી દ્વારા મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું। મુન્દ્રા પોલીસ મથકે બહુજન આર્મી દ્વારા જે મહિલાઓ દારૂનું વેચાણ કરતી હોય તેમને પગભર થવા મુન્દ્રા પોલીસ લાયન્સ ક્લબ અને રોટરી દ્વારા સિલાઈ મશીન આપવામાં આવ્યા હતા। તે બદલ યોગ્ય વંદન છે। પણ પોલીસ અને ક્લબો આગેવાનો દ્વારા મહિલાને બુટલેગર શબ્દો વાપરીને જાહેર વિડીયોના ન્યૂઝ બનાવીને મહિલાનું અપમાન થયું છે તે સખત શબ્દોમાં વખોડીએ છીએ। તેવી રીતે 15 દિવસમાં પુરુષ બુટલેગરને જાહેરમાં પોલીસ દ્વારા કીટો આપવામાં આવે તેવી માંગ। જે પણ બુટલેગરો તેમના હાટડાઓ બંધ કરવી પગભર થવા કીટ આપવામાં આવે તેવી માંગ સાથે બહુજન પાર્ટી દ્વારા રજૂઆત કરાઈ। આવેદનપત્રમાં કલ્યાણભાઈ ચુયા, ભરતભાઈ પાતારિયા, હરીશભાઈ બોથારિયા, ખમુભાઈ રતડ, પ્રવીણભાઈ મહેશ્વરી, દિનેશભાઈ મહેશ્વરી, પચાણ કે મહેશ્વરી, ભવનભાઈ માંગલિયા, દિનેશભાઈ રતડ, રમજુભાઈ થેબા, અબ્દુલભાઈ જુણેજા સહિત આગેવાનો હાજર રહ્યા હતા। મારું નામ ભરત કાનજી પાતારિયા છે। મુન્દ્રા તાલુકા મહેશ્વરી સમાજનો ઉપપ્રમુખ છું। આજે મુન્દ્રા પોલીસ સ્ટેશન આવ્યા છો તો થોડીક એના બાબતે રજૂઆત શું છે? રજૂઆત એ છે કે 15-20 દિવસ પહેલાં મહિલા બુટલેગરોનું નામ આપી અને જે 5-6 મહિલાઓને જે સિલાઈના મશીન આપીને રોજગાર આપવાના જે પ્રયાસ થયા હતા એ સારા પ્રયાસ છે। અમે એમાં કોઈ પણ ના નથી પાડતા, પણ એક જ સમાજની અનુસૂચિત જાતિની મહિલાઓને આવી રીતે બુટલેગર બતાવી અને એક ખોટો મેસેજ બીજી સમાજોમાં જાય કે અનુસૂચિત જાતિના માણસો બુટલેગર છે એવા જે પ્રયાસ થયા છે એને હું વખોડું છું અહીંયાથી એક સમાજના આગેવાન તરીકે। અને મુન્દ્રામાં તમામ લોકોને ખબર છે કે આટલો બધો દારૂ વેચાય છે, ખાલી આ બહેનો નથી વેચતી। આ તો ક્યાંથી 20-25 કદાચ વેચતી પણ હશે, કદાચ હું ના નથી પાડતો। હું એમ કહું જે વેચતા એના પર એક્શન લેવામાં આવે, એમાં કોઈ અટકાવશે નહીં। પણ આ બહેનો ક્યાંથી 20-25 થેલી ક્યાંથી લઈ આવતી હશે ને વેચતી હશે એમાં ના નહીં, પણ આ કંઈ બુટલેગર નથી। મુન્દ્રામાં આટલા બધા બુટલેગરો છે, એને ફક્ત એક જ સમાજના જે મહિલાઓના જે અહીંયા કાર્યક્રમ કરવામાં આવ્યો, સોશિયલ મીડિયામાં સમાચારોમાં એમના નામ સહિત એને આપવામાં આવે એને અમે વખોડીએ છીએ, કારણ કે એ બધી અનુસૂચિત જાતિની મહિલાઓ હતી। એમનો લિસ્ટ કલ્યાણભાઈએ કઢાવેલો છે, બહુજન આર્મીના પ્રમુખ છે અને એ અલ્ટિમેટમ આપ્યો છે 15 દિવસમાં અન્ય બુટલેગરોનો પણ અહીંયા કાર્યક્રમ નહીં આપવામાં આવે તો અમે સૌ ભેગા મળી સમાજના આગેવાનો ત્યાં જનતા રેડ કરશું, એની ગંભીર નોંધ લેશો। ખાસ કરી સાહેબ આપનો પરિચય? મારું નામ હરેશ મોથારિયા છે અને હું અનુસૂચિત જાતિ સમાજના એક સમાજ અને મહેશ્વરી સમાજના તાલુકાના મહામંત્રી તરીકે અહીં છું। આજે મુન્દ્રા પોલીસ સ્ટેશન શું બાબતે આવ્યા છે? આજે મુન્દ્રા પોલીસ સ્ટેશન મથકે બહુજન આર્મીના પ્રમુખ શ્રી કલ્યાણભાઈ ચુયા દ્વારા અને બહુજન આર્મી તેમજ સમાજના વિવિધ સમાજના આગેવાનો દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે સરકારશ્રી દ્વારા મે બી કદાચ કોઈ એવા આયોજન ચાલતા હોય કે બુટલેગરોને રોજગારી આપવામાં આવે તો એ સારી વાત છે, તો આવા બુટલેગરો કે દારૂના ધંધાઓ પણ બંધ થાય। પણ હાલે જે એક અહીં કાર્યક્રમ યોજાયો મુન્દ્રા પોલીસ સ્ટેશનની અંદર, તેમાં પાર્ટિક્યુલર સ્પેશિયલ અનુસૂચિત જાતિ સમાજની મહિલાઓને જ અહીંયા બોલાવવામાં આવેલી છે અને એમના વિડીયો, એમના ફોટોગ્રાફ્સ તમામ સામાજિક ગ્રુપોમાં, જાહેર મીડિયા, સોશિયલ મીડિયામાં અને ન્યૂઝ ઉપર પણ વાયરલ થયેલા છે। ત્યારે અમને પણ અમારા સમાજના લોકોએ કીધું કે શું આ અનુસૂચિત જાતિ સમાજની મહિલાઓ અહીંયા બુટલેગર છે? અને જોવા જઈએ તો આ મહિલાઓ ક્યાંય પણ એવી કોઈ મોટી બુટલેગરો નથી, ના તો એમના ઇંગ્લિશના કોઈ દારૂના પોઈન્ટ હાલે છે, ના તો એ ક્યાં ખટારોમાં આવતા દારૂનો અહીંયા કટિંગ કરે છે, કે ના એમની કોઈ ભઠ્ઠીઓ આજ દિવસ સુધી પકડાઈ છે। એવી મહિલાઓ તો એ છે નહીં, બરાબર? ક્યાંક મે બી હોઈ શકે કોઈ ગરીબીના કારણે ક્યાંક કોઈ એવા કામમાં હોય, પણ અમે પણ એવી આશા રાખીએ છીએ અમારા સમાજની મહિલાઓ કે પુરુષો પાસે કે આવા ખોટા ધંધાઓથી થોડો દૂર રહે અને સારા કામોમાં જોડાય। અને અમારી જે માંગ છે બહુજન સમાજ, બહુજન પાર્ટી વતી તાલુકાની અને અમારા સામાજિક આગેવાનો વતી કે જો અહીં અનુસૂચિત જાતિ સમાજની મહિલાઓ માટે જ તમે કાર્યક્રમ રાખ્યો છે સ્પેશિયલ, તો હવે દિવસ 15ની અંદર અહીંયા જનરલ કાર્યક્રમ રાખવામાં આવે, અન્યથા સમાજના આગેવાનો અને બહુજન આર્મીએ નક્કી કર્યું છે કે જનતા રેડ પાડવામાં આવશે અને પોલીસ પ્રોટેક્શન સાથે જનતા રેડ પાડવામાં આવશે મુન્દ્રાની અંદર જેટલા પણ પોઈન્ટ હાલે છે એ, અને નામો પણ છે, અગર જરૂર પડશે તો બધાના નામો પણ જાહેર કરવામાં આવશે। આજે અમે આવેદનપત્ર આપ્યા હતા એના માટે તો થોડાક સમય પહેલાં મુન્દ્રા પીઆઈ દ્વારા અને લાયન્સ ક્લબ અને રોટરી ક્લબ દ્વારા અહીંયા મહિલાઓને બોલાવી, જે મહિલા જે દારૂ વેચે છે એને બોલાવે તો એને સિલાઈ મશીનની કીટ આપવામાં આવી અને જાહેરમાં એ લોકોનો સમજી લો એક અપમાન કરવામાં આવ્યો કે આ મહિલા બુટલેગરો છે, એટલે બુટલેગર શબ્દ વાપરીને મહિલાનું અપમાન કર્યું છે। તો અમારી એવી માંગણી છે કે મુન્દ્રા પીઆઈ સાહેબ અને લાયન્સ ક્લબ અને રોટરી ક્લબના પ્રમુખશ્રીઓ એ મહિલાઓની માફી માંગે, એ મહિલાનું અપમાન કર્યું છે અને જે આપણે મહિલાઓ છે એમાં સંસદ એક જ જાતિને ટાર્ગેટ કરવામાં આવ્યું છે
તો એક જ જાતિની મહિલાઓને બોલાવીને અહીંયા એનું અપમાન આખી સમાજનું અપમાન આવ્યો છે. તો અમારી એ માંગણી અમે પીએ સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપ્યો છે. ને જે પુરુષ બુટલેગરો છે તો અમારી માંગણી એ છે કે દારૂનો અગર દૂષણ બંધ કરવો છે તો જે પુરુષ બુટલેગર છે, જે માથાભારે બુટલેગર છે, એને પણ તમે રોજીરોટીના સાધન સહાય તમે રોટરી કપ ને લાયન્સ ક્લબ આપે અને મુન્દ્રા પીએ સાહેબ આપે તો આ જે દારૂનો દૂષણ છે એ બંધ થાય એવી અમારી રજૂઆત હતી. અને અમારી સાથે સમાજના બધા આગેવાનો છે. આગામી પગલાં શું હશે આપને જો રજૂઆત નહીં સેવ કરે? જો અમે એમાં 15 દિવસનો ટાઈમ માંગે, 15 દિવસમાં પુરુષ બુટલેગરોને રોજગારી આપવામાં નહીં આવે તો બહુજન આર્મી દ્વારા અને સમાજના આગળ દ્વારા અહીંયા ધરણા કરવામાં આવશે ને ભરચક કાર્યક્રમ કરવામાં આવશે.